તો નિવૃત્ત સૈનિકોનું આંદોલન પૂર્ણ થયું છે। પ્રશ્નોના નિરાકરણ માટે ઉચ્ચ સ્તરીય કમિટી રચાઈ। કમિટી નિવૃત્ત સૈનિકોના પ્રશ્નો અંગે ચર્ચા કરશે। કમિટીની રચના બાદ નિવૃત્ત સૈનિકોનું નિવેદન નિવૃત્ત સૈનિકોએ આંદોલન સમેટવાની જાહેરાત કરી દીધી। ये तमाम सरकारे पुख्त विचारणाना अंते एक उच्च कक्षानी कमिटी माजी सैनिकोना जे 14 मुद्दाओ छे एना परत्वे बनावी छे। माजी सैनिकोना जे प्रतिनिधिओ छे एमनी साथे पण आ बाबते चर्चा थई छे। ए लोको पण आ बाबतथी खूब खुश छे के सरकारे अमारी रजूआत सांभळीने कमिटी बनावी उच्च कक्षानी अने अमारा प्रश्नोनो निकाल शरू थयो छे अने आ बाबते खूब गंभीरताथी लेवामां आवी छे। ए मैं लोकोने खातरी आपी छे अने सरकारश्री साथे पण वारंवार माननीय गृहमंत्रीश्री तथा अन्य अधिकारीओ साथे पण एमनी वारंवार मुलाकातोना अंते आ सुखद निवेडो आवेल छे અને અમારા મુદ્દાઓનું આજે જે રીતે નિરાકરણ લાવવામાં આવ્યું છે, કમિટીની રચના કરવામાં આવી છે અને આ રીતે કમિટીની રચના અત્યારે ગુજરાતમાં મને એવું લાગે છે કે કદાચ ભૂતકાળમાં ક્યારેય થઈ નહીં હોય એવી સરસ મજાની કમિટીની રચના કરવામાં આવી છે। હું સાહેબશ્રીનો, ગુજરાત સરકારશ્રીનો આભાર વ્યક્ત કરું છું અને આશા રાખું છું કે જલ્દીથી જલ્દી જેમ બને તેમ અમારા મુદ્દાઓનું નિરાકરણ આવે અને ભવિષ્યમાં કદાચ આ બાબતે કંઈ જો કરવાનું થશે તો ફરીથી અમે સીધી લીટીમાં આ જ રીતે સરકારશ્રી સામે રજૂઆત કરીશું। વિનંતી છે આજે અમે બધા ખૂબ ખુશી સાથે આ અત્યારે હાલ આંદોલન છે એમનો અંત લાવીએ છીએ અને બધા આજે ઘરે જઈએ છીએ ખુશી સાથે। ફરીથી સરકારને ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું। જય હિન્દ।